મરચા પટીના ભજીયા છે, મેથીના છે. કેમ છો બધા મજામાં છો ને ભાઈ? નેક્સ્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. પહેલા બધાને જય માતાજી ભાઈ. જોર નાય જોઈને થઈ ગયા છે હાવ ફ્રેશ અને આમ થઈ ગયા છે નવા અને આવવાના છે ભાઈ મહેમાન. તમને થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ હશે ભાઈ કોણ મહેમાન આવવાનું છે ને કઈ રીતે આપણી ઘરે પ્રસંગ છે. અને જો તમને એ ન ખબર પડી હોય તો તમે બ્લોગમાં બિના રહેજો ભાઈ. આગળ પણ તમને આજ બહુ મજા જ આવવાની છે. બ્લોગમાં બિના રહેજો બધાને કહું છું. અને જમી કાઢીને ભાઈ આપણે થઈ ગયા છીએ તૈયાર. હવે પહેરવાનો છે બૂટ. બૂટ તો એટલે ભાઈ માંગવા જવા જોઈએ. ભાઈ 7 વાગી ગયા છે. તો 7:05 થઈ ગઈ છે અને આપણે જવાનું છે ભાઈ રસોડે. તો હાલો ભાઈ રસોડે આપણે ભાગીએ હવે ફટાફટ. અને આમ જો ઘરનો નજારો જોવો તો આમે જો મમ્મી નવા કપડાં પહેરીને અને કપડાં ધોવે છે. અત્યારે થોડાક ફ્રી છે એટલે હાલો ભાઈ આપણે રસોડે ભાગીએ. A few moments later. અત્યારે આપણે આવી ગયા છીએ રસોડે અને જો રસોડું થઈ ગયું છે ચાલુ. જો અહીં રસોઈ બનવાની થઈ ગઈ છે ચાલુ. કિશોરભાઈ રસોઈયા છે. કેમ છે કિશોરભાઈ? મજા મજા ભાઈ. રસોઈ કેમ બનાવવાની છે આજ? જોરદાર કે જોરદાર બનાવવાની છે. ખાધા જ કરે. મહેમાન પટીના મરચા પટીના ભજીયા છે, મેથીના છે, ઊંધિયું શાક છે, દાળ છે, ભાત છે. જમાવટ કરવાની છે આજ મહેમાનને. બદામ શેક છે, રોટલી છે, સાઈઝ છે, પાપડ છે. સાઈઝ છે પણ ઘોળવી રબડા જેવી. કાંઈ ઘટે એમાં કાંઈ ઘટે નહીં રસોડામાં. આ રીતનો ઘરે માહોલ છે ક્યારે જો. નળમાં ભાઈ ટીપા પડે છે. વાલ બંધ કરવા જવાનો છે તો હાલો બંધ કરી આવી. ઉભા રહો શાંતિ ભાઈ, વાલ બંધ કરી દો. વાલ બંધ કરી દીધો છે અત્યારે. આવી ગયા છે વિનુભાઈ. અત્યારે ભાઈ આગળ મહેમાન આવી ગયા છે અને આપણે રસોડે આવ્યા છીએ. ત્યાં ચા પાણી પાઈ અને અત્યારે રસોડે ભાઈ બધું ગોઠવવાનું છે, કાઉન્ટર ને એવું બધું. તો હાલો ભાઈ ફટાફટ ગોઠવવા મળી. અત્યારે ભાઈ રસોડું ચાલુ થઈ ગયું છે. જો પૈસા બનવાનું ચાલુ છે ને અહીંયા જો રવિ દેખાડો દેખાડો. આ જો ભાઈ અહીંયા બધું જમાઈ ગયું છે. એડમિનનું જમવાનું પૂરું થઈ ગયું છે અને એડમિનનું જમવાનું પૂરું થઈ ગયું. ભાઈ આવવાના છે જમવા. A few moments later. અત્યારે ભાઈ જમવા બેસી ગયા છે બધા પીરસવા વાળા. જો હા 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 એટલે મહિલા નિરાયરો જો ભાઈ આ જમવાની ડીશ આવી ગઈ છે. અહીંયા જો પટેલ જમવા બેસી ગયા છે. ચાલો ભાઈ જમી લઈએ. અત્યારે ભાઈ પાછા જાય છે દાદાની ત્યાં બધું ખોલવા આવે. મહેમાન વિયા ગયા છે. સરબત બરબત પાઈ દીધું મહેમાનને. હવે જાય છે ખોલવા. બધું પાછા આવી ગયા છે તો બધું ખોલીને નોખું કરી નાખ્યું. હતો કારીગરો બહુ જાજા અહીં લાગે નહીં. કાલ અહીં બાંધતા હતા ને આજ જોવો તમે હાવ સોખું થઈ ગયું. હાવ ક્લિયર. હાલો એ આગળ છોડ નાખી. હવે બે ગયા છીએ નીચે અને જો ભાઈ છોકરાને લગાડ્યા છે ગાભા મારવા. જો આ જોવાનું જો
હરખી વાસણ બધા ઉટકાઈ ગયા છે ને માટી ગાફા બધે ગણીને જવા દઈ આવી પાછા. A few moments later. અત્યારે ભાઈ આવી ગયા છીએ હવે બધો સામાન મૂકવા. જે જગ્યાએ આપણે જે સામાન લીધો હતો બધો સમિયાણું તો બધું વાસણ ને એવું બધું છે સારી કરીને આવ્યા છીએ. બધું સમિયાણું ઉતારવાનું છે. હાલો ઉતારવા મળી. અત્યારે ભાઈ આપણે આવી ગયા છીએ ઘરે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. બધું સામાન એને મૂકવા જવાનું તો બધું મૂકી આવ્યા છે. અને ઘરે જોવો તો આમ તમારે ઓસી આખી ક્લિયર કરી નાખી છે. બધું એનો સામાન બધો મૂકી આવ્યા છે. અને અત્યારે કેટલા વાગ્યા એ તમને દેખાડી દઉં. અત્યારે વાગ્યા છે 6:15 થઈ ગયા છે. એ પણ તમે જુઓ 6:15 થઈ ગયા છે. નાહી ધોઈને હાવ ફ્રેશ થઈ ગયા છે. અને આજના બ્લોગમાં તમને આગળ ખબર પણ પડી ગઈ હશે ભાઈ આપણા બ્લોગ હું ક્યારે કામ હતો હું પ્રસંગ હતો એ પણ તમને ખબર પડી ગઈ હશે. અત્યારે ભાઈ તમને ન ખબર હોય તો કહી દો ભાઈ આપણે દુબઈવાળા બેનનો બ્લોગ બનાવ્યો તો તમે જોયો હશે. એની સગાઈ હતી અને એ સગાઈનું આ બધું અત્યારે આપણે પ્રસંગ હતો આપણી ઘરે દાદાની ત્યાં મોટ બાપુની ત્યાં પ્રસંગ હતો એ તમને મેં બધું તમને આ બ્લોગમાં ખબર પડી ગયા છે. અને મેં તમને કહી પણ દીધું સુંદરી વઢારવા બેનને આવ્યા હતા અને એ બધો પ્રસંગ હતો. આશા છે તમને આ બ્લોગ ગમ્યો હશે ભાઈ. ગમ્યો હોય તો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ફટાફટ કરી દેજો જેથી આવા નવા ભાઈ બ્લોગ આવે તો પહેલાં તમને મળે. હજી ન કહીએ તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.